હાલ પૃથ્વી પર એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે। લગભગ 7 વર્ષ પછી 2032માં પૃથ્વી પર મોટી ખગોળીય સંકટ આવી શકે છે। વૈજ્ઞાનિકોના મતે એક વિશાળ ઉલ્કા YR4 પૃથ્વી પર ટકરાઈ શકે છે અને જેના કારણે ઘણા દેશોમાં મોટા પાયે વિનાશ થવાની સંભાવના છે। આ સંભવિત ખતરાનો સામનો કરવા માટે અવકાશ એજન્સીઓ પહેલેથી જ રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે। અમેરિકન સ્પેસ એજન્સી નાસાથી લઈને ચીનના આ સંકટને લઈને ગંભીર છે। એટલા માટે ચીને સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ બનાવવાનું શરૂ કરી દીધું છે અને આ ઉલ્કાપિંડનું અધિકૃત નામ 24Y4 છે, જે પહેલીવાર 27 ડિસેમ્બર 2024ના રોજ ચીલીના રિયો હાર્ટાડોમાં સ્થિત મોનિટરિંગ સ્ટેશન દ્વારા પ્રથમ વખત શોધાયું હતું અને તે એપોલો પ્રકારની ઉલ્કાપિંડ છે, જેનો અર્થ છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાને પાર કરનાર પદાર્થોમાંથી એક છે। જ્યારે એસ્ટેરોઇડ ટેરેસ્ટ્રીયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ સિસ્ટમ એ આ ખતરાની ચેતવણી જાહેર કરી છે અને ત્યારે વિશ્વભરની અવકાશ એજન્સીઓમાં ફફડાટ ફેલાયો હતો અને પછી નાસા અને અન્ય એજન્સીઓએ YR4 અને પૃથ્વી માટે સૌથી ખતરનાક અવકાશ વસ્તુઓની યાદીમાં ટોચ પર રાખ્યું છે અને હાલમાં YR4 એસ્ટેરોઇડ પૃથ્વીની 65 મિલિયન કિલોમીટર દૂર છે, પરંતુ તે ઝડપથી એટલી ગતિ આગળ વધી રહ્યો છે। જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જેથી તેની ભ્રમણકક્ષામાં થતા ફેરફારોને ટ્રેક કરી શકાય। તે માર્ચ 2025 સુધી જેમ્સ વેબ ટેલિસ્કોપની પહોંચમાં હશે અને એપ્રિલ 2025માં અંત સુધીમાં તે એટલું આગળ વધી જશે કે તેને ટ્રેક કરવું પણ લગભગ અશક્ય બની જશે અને વૈજ્ઞાનિકો મતે YR4 જૂન 2028 સુધી ટ્રેક કરવામાં આવશે નહીં, એટલે કે લગભગ 38 મહિના સુધી તેનું ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ બનશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।